Here are some interesting facts about the sun. Know them. The sun is 5 billion years old. The sun is 5 billion years old. 1 billion એટલે ગણો તો 1 ની પાછળ કેટલા zeros છે? આટલા 0 5 ની પાછળ. This much old is our Suraj Dada. Wow, I am pretty old. 5 billion years old. Fact number 2. It is 15 crore kilometers away from the earth. My God, કેટલા બધા દૂર. તમે તો સમજી ગયા હશો ને વાત કોની ચાલે છે? સનની. What is away from the earth? It is means the sun is 15 crore kilometers away from the earth. See, એક લાઈનમાં ગોઠવાયેલું આપણું સૂર્યમંડળ, solar system. Can you find out the earth? You can see our solar system, all the planets with the sun. Can you find our earth? આમ તો આ પિક્ચરમાં તમને બધા એક લાઈનમાં ગોઠવાયેલા દેખવા મળે છે ને, પણ એવું મોટે ભાગે હોતું નથી. પણ દરેકની સાઇઝનો અને ડિસ્ટન્સનો ખ્યાલ આવે એટલા માટે આ પિક્ચર મૂક્યું છે. See, where is the earth? Check the arrow. That is our earth, and that is 15 crore kilometers away from the sun. અહીંયા સ્ક્રીન પર જે નાનું ડિસ્ટન્સ દેખાય છે ને એ 15 crore kilometers જેટલું છે. નાનું તો એટલા માટે દેખાય અત્યારે કારણ કે આપણા પિક્ચરમાં આખી સોલાર સિસ્ટમ આવી ગઈ છે. Once again, watch fact number 2. This is once again our solar system and the earth, which is 15 crore kilometers away from the sun. Fact number 3, it is 1,30,000 times the size of the earth. The sun is so big, 1,30,000 times bigger than the earth. આ પિક્ચર જુઓ. ધારી લો કે તમને જે ટ્રાન્સપરન્ટ બોલ દેખાય છે ને એ સન છે અને એની અંદર જે બ્લુ લખોટીઓ દેખાય છે એ છે અર્થ. આપણી અર્થને જો સનની અંદર ભરવી હોય અને સનને જો બોલ બનાવી દઈએ તો આવું દ્રશ્ય કંઈક મળે આપણને. પણ સનની અંદર પૃથ્વી જાય તો શું થાય? ધડામ થાય. ફેક્ટ નંબર 4, it is just like a hydrogen bomb. It produces energy by converting hydrogen into helium. આપણે સનની વાત કરી રહ્યા છીએ અને અહીંયા કહ્યું છે sun is like a hydrogen bomb. તમે જાણતા હશો વૈજ્ઞાનિકો કેટલાક આઈડિયાઝ પ્રકૃતિના તત્વોનો અભ્યાસ કરીને મેળવતા હોય છે. જેમ કે રડાર સિસ્ટમ. ચામાચીડિયા ઉપરથી એનો તાળો મેળવ્યો. ચામાચીડિયું
જે રીતે રાત્રે ઉડે છે તે કેવી રીતે, તેનો અભ્યાસ કરીને રડાર સિસ્ટમ બનાવી. હાઇડ્રોજન બોમ્બ એવી જ રીતે કામ કરે છે જેવી રીતે સનની સપાટી ઉપર કામ થાય છે. The sun is made of hydrogen into helium. સનની સપાટી ઉપર એટલી બધી હીટ છે કે હાઇડ્રોજન ટુ હિલિયમ, હિલિયમ ટુ હાઇડ્રોજન, હાઇડ્રોજન ટુ હિલિયમ, આવું ફ્લિપ ચાલ્યા કરે છે. અને એવી ફ્લિપ ચાલ્યા કરે છે એના કારણે જે એનર્જીનો ધોધ છૂટો પડે છે, જે સોલર ફ્લેર્સ છૂટી પડે છે, એનાથી તો આ પૃથ્વી પર જીવન છે, હાઇડ્રોજન અને હિલિયમની રમતથી. ફેક્ટ નંબર 5. The temperature on the surface of the sun is about 6100 Celsius centigrade. It can turn a rock into gas immediately. As you can see in the picture, the hot surface of the sun, which is 6100 centigrade, and you can also see the flare, solar flare. Next you will see what will happen to a rock if it goes near the surface of the sun. Boom! It just becomes gas. Fact number 6. The temperature at the center of the sun is about 2 crore Celsius. તમને ખ્યાલ છે કે જેમ ગરમી વધારે એમ એનો રંગ કેવો થાય? તમે જો કોઈ લુહારના ત્યાં તપેલા લોઢાને જોયું હશે ને તો તમને એનો રંગ ખબર હશે. જે રંગ અત્યારે સૂર્યની સરફેસ પર જોવા મળે છે. જ્યારે વસ્તુ ઓછી ગરમ હોય ત્યારે આવો રંગ હોય. જેમ જેમ ગરમી વધતી જાય એમ એ સ્ટાર વ્હાઇટનેસ તરફ જતો જાય. જુઓ એની કોર નિયરલી વ્હાઇટ. The center of the sun, which is called core, કેટલી બધી ગરમી છે, 2 crore centigrade. Fact number 7. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. See, solar flare and the energy released by atomic fusion of hydrogen into helium, hydrogen bomb. બટ આ બોમ્બ ડિસ્ટ્રોયર નથી. આ બોમ્બ તો પૃથ્વી પર જીવનને ધબકતું રાખે છે. અને જસ્ટ ઇન 1 સેકન્ડ એ જેટલી એનર્જી છોડે છે એટલી એનર્જી 100 યર્સ સુધી આપણે વાપરી શકીએ. ફ્રેન્ડ્સ, આગળ કહ્યું હતું એમ સૂરજ દાદાની વાતો તો બધી વિશાળ, બધું સુપરલેટિવ, બિગ, બિગર, બિગેસ્ટ. તમે પેલું પિક્ચર પણ જોયું, એક ટ્રાન્સપરન્ટ બોલની અંદર નાની નાની બ્લુ લખોટીસ, એ આપણી પૃથ્વી હતી. એવડા મોટા સૂર્ય આગળ લખોટી જેવડી. આમ તો આખા બ્રહ્માંડમાં બધું લખોટી જ છે. તો આપણી આ સન ટૂર ચાલી રહી છે. સેકન્ડ એપિસોડમાં યુ હેવ લર્ન્ડ અમેઝિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન. નાઉ ઇટ્સ ટાઈમ ટુ રિકોલ એક્ટિવિટી 2. આજે એક્ટિવિટી 2માં તમે રોલ પ્લે જોયો અને પછી તમે વાંચ્યું પણ ખર્યું. આ સાથે આપણો એપિસોડ પૂરો થાય છે.
આપણી સન ટૂર તો આગળ ચાલતી રહેશે દરેક એક્ટિવિટીની સાથે જ. પણ જેમ અહીંયા તમે સન અંગેના અમેઝિંગ ફેક્ટ્સ વિશે વાંચ્યું, વિડીયો જોયા, પિક્ચર્સ જોયા, એવા કોઈ પણ ન્યૂઝ, કોઈ પણ ફોટોગ્રાફ ન્યૂઝપેપરમાં આવે તો તમે એને કલેક્ટ કરશો ને? અને એનું કલેક્શન કરીને એક ફાઇલ બનાવી શકો. ધેટ કેન બી યોર સ્મોલ પ્રોજેક્ટ, રાઈટ? તો આપણા બ્રહ્માંડ વિશેની વિગતો ન્યૂઝપેપરમાં, મેગેઝિન્સમાં, ન્યૂઝમાં એટલે કે ટેલિવિઝન પર જુઓ તો નોટ કરી લેજો અને તમારા શિક્ષકને કહી શકો. સન ટૂર આગળ ચાલતી રહેશે, પણ આજે આપણી ટૂરનો અહીંયા પડાવ છે. પડાવ કરીએ. બાય.